નમસ્કાર. શિક્ષણ એ સમાજનો આધાર છે. શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે. જો સમાજને વિકાસ કરવો છે, સમાજનો વિકાસ કરવો છે, તો નો ડાઉટ એની માટે શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ માટે એક શિક્ષક જરૂરી છે. શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે. જો વિકાસ કરવો હશે તો પણ શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ માટે એક શિક્ષક જરૂરી છે. શિક્ષણ સહાયક ભરતી 2024 લગભગ હવે પૂરી થવા જઈ રહી છે. અગાઉના વિડીયોમાં આપણે વાત કરેલી. હવે છેલ્લું સ્ટેજ છે, પરંતુ હજુ સુધી 6 વિષયોની અંદર પૂરતા શિક્ષકો મળ્યા નથી અને આ શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સરકાર 1/8/2024નું જીઆર છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું સરકારશ્રીનો જીઆર છે અને એ જીઆર તૈયાર કરવા માટે બકાયદા ક્લાસ 1 ઓફિસર હોય છે, શિક્ષણવિદો હોય છે, એમની એક કમિટી બને છે અને એક કમિટી પછી એક જીઆર નક્કી થાય છે અને એ જીઆરની અંદર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બને છે ઘણી બધી વિચારસરણીના આધારે બને છે. એ ભવિષ્યનો વિચાર કરીને બને છે અને એમાંનો જ એક રૂલ છે, રૂલ નંબર 12 અને એનો પેરેગ્રાફ નંબર 2 શિક્ષણવિદોએ બનાવેલો છે કે જેની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ વિષયોની અંદર જો પૂરતા કેન્ડિડેટ નથી મળતા તો એ દરમિયાન ભરતી સમિતિ એ કટ ઓફ ડાઉન કરી અને એ વિષય શિક્ષકોની ભરતી કરી શકે છે. સ્પષ્ટ જોગવાઈ છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે, અમારી ટાટ ઉમેદવારો વતી સરકારશ્રીને વિનંતી છે, શિક્ષણ વિભાગને વિનંતી છે કે તમે જે જીઆર બહાર પાડેલો છે એ જીઆરનો સાચો ઉપયોગ કરવાનો સમય અત્યારે છે. આજે સાચો તમે એનો ઉપયોગ કરો છો તો એ જીઆર સાર્થક ગણાશે. જીઆરના બનાવેલા એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાર્થક ગણાશે, કારણ કે જેનાથી બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું અટકે છે. આજે સ્કૂલો ચાલુ થઈ લગભગ 2 મહિના થઈ ગયા છે અને અનેક રજૂઆતો થઈ ચૂકી છે. શિક્ષણ વિભાગની અંદર રજૂઆત કરી છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર રજૂઆત કરી છે, ભરતી સમિતિ પાસે રજૂઆત કરી છે, શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે કે આ બાબતે તમે કોઈ ત્વરિત નિર્ણય લો, કારણ કે બાળકોનું ભવિષ્ય બગડે છે, બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. તો જો આની માટે કોઈ નિર્ણય નથી લેવાતો તો પછી જવાબદાર કોણ? અમારી સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે અને અમને વિશ્વાસ છે કે આ જ સરકાર છે એ ભણે ગુજરાત, આ બાળકોનું ભવિષ્ય જ્યાં બગડતું હોય ત્યાં સરકાર હંમેશા એનો વિરોધ કરી રહી છે. બાળકોનું ભવિષ્ય ક્યારે પણ સરકાર બગાડતી નથી અને એટલા માટે જ કદાચ આ નિયમ બન્યો છે અને અમને વિશ્વાસ છે કે સરકાર આ બાબતે ચોક્કસથી ત્વરિત નિર્ણય લેશે એટલે બાળકોનું જે શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને બગડતું અટકાવશે. કારણ કે આખરે તો કહેવાય છે કે એક શિક્ષક જે છે એ રાષ્ટ્રીય સંસ્કૃતિનો મધુર માળી છે. તો આ સાથે જ એ જ અપેક્ષા સાથે, એ જ વિશ્વાસ સાથે ફરીથી આપ સર્વેને